ચાલો આપણે જે ઓનલાઈન ઝૂમ દ્વારા એપ દ્વારા આપણે જે ઓનલાઈન થવાનું છે એના માટે આપણે કઈ રીતે થવાય છે એના માટેનો આ વિડીયો છે. તો પ્લે સ્ટોરમાં પહેલાં જઈ અને તમારે ઝૂમ ટાઈપ કરવાનું છે. ઝૂમ ટાઈપ કરશો એટલે કે ઝૂમ ક્લાઉડ મીટિંગ એવું નામનું તમને એપ મળશે. મેં ઓલરેડી ડાઉનલોડ કરી લીધું છે એટલે મારે નહીં આવે. તમે એની અંદર ઓનલાઈનમાં ડાઉનલોડ કરી લેજો. હવે એ થઈ જાય પછી ડાઉનલોડને ઇન્સ્ટોલ કરી લેવાનું છે. પછી એને તમે જેવું ઓપન કરશો એટલે તમારી સામે એક અલગ ટાઈપની સ્ક્રીન આવશે. એ હું હમણાં તમને બતાવીશ કઈ રીતેનું બીજા મોબાઈલ ઉપર. તો તમે જોઈ શકો છો કે મેં ઓલરેડી લોગિન થયેલો છું એટલે મને અહીંયા ન્યૂ મીટિંગ સ્ટાર્ટ કરવાનું પણ બતાવે છે અને જોઈન્ટ કરવાનું પણ બતાવે છે. તો હું અહીંથી સ્ટાર્ટ કરું છું. હવે હું જેવું સ્ટાર્ટ આપીશ એવું અહીં કનેક્ટિંગનું ઓપ્શન આવશે એટલે એ કનેક્ટ થતું હશે. હવે આ મીટિંગ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. હું તમને આ રીતનો આ જે મીટિંગ આઈડી છે એ અને પાસકોડ છે એ હું તમને વોટ્સઅપ દ્વારા મોકલતો હોઉં છું. તો આ પાસકોડ અને મીટિંગ આઈડી એ બંને તમારે મીટિંગની અંદર જોઈન્ટ કરી લેવાનું છે. તો કઈ રીતે આપણે એ કરશું હવે હું તમને બીજા મોબાઈલમાં કરશું તો આપણે બીજા મોબાઈલની અંદર જોઈ શકીએ છીએ કે તમે જ્યારે ઝૂમ એપ્લિકેશન સ્ટાર્ટ કરશો, જો તમે સાઇન ઇન નહીં કરેલું હોય તો આ રીતેની સ્ક્રીન આવશે. આપણે સાઇન ઇન કરવાની જરૂરિયાત રહેતી પણ નથી. તો તમારે ખાલી અહીં જોઈન કરવાનું છે અને હું તમને બતાવું છું કે અહીંયા મારું આઈડી શું છે. તો અહીંયા છે 763 આઈડી 20110888 આ મેં આપી દીધું છે. હવે ખાસ ધ્યાન રાખો, અહીંયા જે નીચે મારામાં રેડમી લખ્યું છે એની જગ્યાએ તમારે આ રીતે રોલ નંબર લખી નાખવાના છે. ફોર એક્ઝામ્પલ મારો રોલ નંબર 11 છે અને આ રીતે તમારું આખું નામ તમારે લખી નાખવાનું છે. હવે કાલથી કોઈ ચેટની અંદર હાજરી પૂરશે નહીં. તમારે આ રીતે તમે નામ લખેલું હશે એટલે મને તમે જોઈન્ટ થશો ત્યારે પાર્ટિસિપન્ટમાં આ રીતે 11 નંબર અને હાર્દિક ઉપાધ્યાય હશે. તો આ રીતે નામ પહેલાં તમારું રોલ નંબર અને નામ લખી અને તમારે જોઈન ઉપર આપી દેવાનું છે. એટલે ઓલરેડી મને ખ્યાલ પડી જશે કે તમે છે એ જોઈન્ટ થઈ ગયા છો અને હું તમારી હાજરી એ રીતે પૂરી લઈશ. હવે એ પછી તમને આવશે પાસકોડ. તો તમારે પાસકોડમાં જે કોડ આપ્યો છે કેપિટલ હોય તો કેપિટલ લખવાનો છે, સ્મોલ હોય તો સ્મોલમાં લખવાનું છે. ખાસ મિસ્ટેક કરતા નહીં, નકર જોઈન્ટ થઈ શકશો નહીં. તો અહીં હું એનો કોડ નાખી દઉં છું. હવે કોડ નખાઈ ગયો છે. હું અત્યારે ઓકે આપીશ એટલે મને અહીંયા તમને પરમિશન માટે પૂછશે. એટલે કાલથી તમને 10:15 કે જે ટાઈમ આપ્યો હશે એ પહેલાં 10 કે 15 મિનિટ પહેલાં સ્ટાર્ટ તમને જ્યારે પણ મેસેજ મળે એની 10 મિનિટની અંદર તમારે એન્ટર થઈ જવાનું હશે. જ્યારે હું અહીંયા એડમિટ ઉપર આપીશ ત્યારે જ તમે અંદર એન્ટર થઈ શકશો. જો મેં આપ્યું એટલે તમે એની અંદર જોઈન્ટ થઈ ગયા છે. ખાસ તમારે નીચે અહીંયા સ્પીકર જોઈન્ટ કરેલું નથી. જો આવી નીચે જોઈન્ટ ઓડિયો લખેલું છે એ નહીં હોય ત્યાં સુધી તમને એનો વોઇસ આવશે નહીં. તો તમારે શું કરવું, એને જોઈન્ટ આપી અને જોઈન્ટ ઉપર આપી દેવાનું છે. 1-2 વાર ટ્રાય કરજો, એ શ્યોર થઈ જશે. જ્યાં સુધી તમારો જોઈન્ટ નહીં થાય ત્યાં સુધી એ વસ્તુ થઈ નહીં શકે. તો ખાસ એ ધ્યાન રાખો. એ થઈ જાય પછી મને તમારું નામ એ રીતે બતાવતું હશે એટલે હું હાજરી ત્યાંથી પૂરી લઈશ. બધાએ પોતાનું માઇક અને
વિડીયો જે છે એ બંધ રાખવાનો છે, કોઈ સ્ટાર્ટ રાખવાનું નથી. તમને કોઈ સર કે મેડમ જ્યારે પણ ક્વેશ્ચન પૂછે ત્યારે જ તમને નામ લઈને આપશે ત્યારે જ તમારે એ વસ્તુ સ્ટાર્ટ કરવાની છે. ત્યાં સુધી કોઈએ સ્ટાર્ટ કરવાનું નથી અને ચેટમાં કોઈએ મેસેજ ટાઈપ કરવાનો નથી. જો આમાં નામ અને ચેટમાં જો નામ નહીં લખ્યું હોય અને ચેટમાં કોઈ વાત કરતા અથવા મેસેજ કરતા દેખાશે તો એને એ જે આપણી મીટિંગ છે એ મીટિંગની અંદરથી રિમૂવ કરી દેવામાં આવશે. એટલે ખાસ ધ્યાન રાખો. આવી રીતે તમારે કરવાનું છે જ્યારે તમારે ચેટની અંદર કોઈએ કંઈ લખવાનું નથી. ખાસ યાદ રાખજો. ચાલો હવે આપણે અહીંથી મીટિંગ એન્ડ કરશું અને તમારી મીટિંગ ત્યાં સુધીમાં પૂરી થઈ ગઈ હશે.